હેલો ઓલ. સો આખું વર્લ્ડ જે તારીખની વેઇટ કરી રહ્યું હતું 29/3/2025 જે ઓલમોસ્ટ આવી ગઈ છે. ઓકે, તમે લોકોએ ઘણી જગ્યાએ ઘણું સાંભળ્યું હશે, ઘણા વિડીયોઝ જોયા હશે, ઘણી જગ્યાએ ઘણું વાંચ્યું પણ હશે કે આવું આવું થવાનું છે. અ, શનિ મીન રાશિમાં જાય છે, 6 ગ્રહોની યુતિ મીન રાશિમાં છે, તો આટલું આટલું થઈ શકે છે, આટલું ખરાબ થશે ને આવું થશે. નો ડાઉટ એ લોકો ખોટા નથી. હું પહેલી વાત વસ્તુ કહીશ કે ખોટા નથી. ઓકે, વાત તો સાચી જ છે કે નથી એટલે જોઈએ તો થોડો ટાઈમ ટફ આવવાનું જ છે અને એવું પણ ગભરાવા જેવું પણ નથી. હા, પણ એ જ છે કે તમે ગભરાશો નહીં તો તમે એના પ્રિકોશન્સ લઈ લો, એ લોકોને સાંભળશો નહીં. પ્રિકોશન્સ લેવા જરૂરી છે. કોઈ પણ સ્થિતિ આવે તો એક વસ્તુ છે કે જો જે સ્થિતિ આવવાની છે સારી કે ખરાબ એ તો આવવાની જ છે. હવે સારી સ્થિતિ આવવાની છે તો એને તમે યુટિલાઇઝ કઈ રીતે કરશો તો એ તમારે પ્લાન કરવાનો હોય. પ્લસ જે ખરાબ સ્થિતિ આવવાની હોય તો ત્યાં ત્યાં તમે સંભાળ શું શું રાખી શકો છો, પ્રિકોશન શું શું રાખી શકો છો એ તમારે ખાસ જોવાનું હોય. તો હા, ટાઈમ થોડો ટફ આવવાનો છે, નો ડાઉટ. હું તમને ખોટું નહીં કહું કે ના નથી આવવાનું કેવું, બટ આ લાંબો ટાઈમ છે. એવું નથી કે 29/3/2025 આ થશે એટલે ટૂંક સમયમાં ઘણું બધું થઈ જશે, એવું નથી. લગભગ 7 થી 8 વર્ષનો ટાઈમ છે. કારણ કે આ યુતિ થયા પછી ગુરુ પણ થોડા વખતમાં અતિચારી થશે. ઓકે, તો ગુરુ પણ બહુ જલ્દી રાશિ પરિવર્તન કરશે, જે ઓલમોસ્ટ એક એક વર્ષમાં કે 13 મહિનામાં કરે છે. તેની જગ્યાએ બહુ ફટાફટ કરશે. એક રાશિમાંથી બીજી રાશિમાં જશે, પછી પાછા આવશે એ રાશિમાં, પછી પાછા જશે આગળ. જેવું પણ થવાનું છે, રાઈટ? તો છે, પ્રિકોશન્સ લેવાના ટાઈમ છે. હું એમ કહીશ કે ગભરાયા કરતા પ્રિકોશન્સ લેવાના ટાઈમ છે, નો ડાઉટ. અને લાંબા ગાળાનો ટાઈમ છે એટલે આપણને પણ સમય મળી રહેશે. તો એક વસ્તુ છે, સોરી, કે અ, 6 ગ્રહો, 6 ગ્રહોની યુતિ કઈ કઈ? એક તો શુક્ર, ચંદ્ર, શનિ, રાહુ, સૂર્ય અને બુધ. આ 6 ગ્રહો મીન રાશિમાં એક જોડે આવવાના છે. મીન રાશિ, અહીંયા થોડા નોટ્સ લખેલા છે. તો મીન રાશિ તમે જોશો ને, તો મીન રાશિ છે અહીંયા સૌથી છેલ્લી રાશિ. જો અહીંયાથી તમે ગણશો તો 1, 2, 3, 4, 5, 6 આવી રીતે આ છેલ્લી રાશિ છે. ઓકે, તો અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે. અહીંયા તમે છો. ઓકે, અને અહીંયા તમારું આખું ચક્રવર્તીને અહીંયા તમારો વ્યય થાય છે. ઓકે, એટલે છેલ્લી રાશિ છે. ઓકે, અહીંયા બધી વસ્તુ પતે છે. આ વ્યયનું સ્થાન છે. તો જ્યારે વ્યય સ્થાનમાં આટલું બધું થાય અને 6 ગ્રહ ભેગા થાય, ઓકે, કાળ પુરુષની નું આ કુંડળી છે. ઓકે, તો કાળ પુરુષની કુંડળીમાં કે તમારી રાશિમાં કોઈ ના પરમાં 12મા ખાનામાં જો વધારે ગ્રહ હોય ને તો 12મા ખાનાના રિઝલ્ટ આપે, રાઈટ? તો 12મું ખાનું શું છે? 12મું ખાનું છે તમારો ભોગ વિલાસ દર્શાવે છે, તમારો વ્યય દર્શાવે છે, તમારા ખર્ચા દર્શાવે છે, કોર્ટ કચેરી દર્શાવે છે, રાઈટ? તમારું બેડરૂમનું હાઉસ છે, તમારું ઊંઘનું હાઉસ છે. આ બધી વસ્તુ 12મા ખાનાથી જોવા મળે છે. એટલે 12મું ખાનું આનું છે. 12મા ખાનાને બહુ સારું નથી કર્યું. કેમ? કારણ કે પહેલાના જમાનામાં ભોગ વિલાસ ને બધું, જ્યારે કુંડળી બની ને, કુંડળી બનાવનાર ભોગ વિલાસ પણ નહોતા માનતા, જેટલા પણ હતા એ બધા મહાત્માઓ હતા જે એવું વિચારતા હતા કે ભગવાનને મળવાનું કે આધ્યાત્મને આગળ, આધ્યાત્મના રસ્તે આગળ જવાનું એવું સારું હોય. તો ભોગ વિલાસ નથી સારો, નહોતો સારો ગણ્યો એટલો કદાચ, કે જે તમારું બેડરૂમ હાઉસનું સુખ છે એને કદાચ એટલું સારું નહોતું ગણ્યું. હા, એક બહુ વસ્તુ સારી એમને ગણેલી કે 12th હાઉસ છે એટલે બધું પતે છે, આખું તમારું લાઈફ સર્કલ પતે છે અહીંયાથી આમ, રાઈટ? તો ત્યાં તમને મોક્ષનું પણ સ્થાન છે. જો તમારા કર્મો સારા હોય, જો 11 રાશિના તમારા સારા હોય અને 12મામાં પણ જે તમારા જે જેટલી વસ્તુ જોવાતી એ બધું સારું હોય તો તમને મોક્ષ પણ મળી શકે છે. તો એ વસ્તુ પણ એમને પોઝિટિવ લીધી હતી, રાઈટ? ઓકે, તો આ 6 ગ્રહોની યુતિ છે. હવે થોડી વાત મીન રાશિની કરીએ. તો મીન રાશિ જે છે ને એ જળ તત્વની રાશિ છે. એનો સ્વામી ગુરુ છે. 12મે આવે છે આ રાશિ અને છે ગુરુ એનો સ્વામી. ગુરુ જે છે ને, ગુરુ છે આધ્યાત્મનો કારક તો છે જ, રાઈટ? પણ ગુરુ જે છે એ જ્ઞાનનો પણ કારક છે. હવે જ્યારે ગુરુ આગળ જતા અતિચારી થશે મે પછી, કરેક્ટ? તો તમે વિચારો કે જ્યારે જ્ઞાન લેવાનું હોય તમારે તો તમે શું કરશો? એકદમ જોડે જોડે જ્ઞાન લઈ લેશો? બચાવવામાં થોડો ટાઈમ લાગે, રાઈટ? તો જ્યારે પણ એક વસ્તુ છે કે તમે વધારે પડતું ફાસ્ટ કે ખાઈ લો કે જ્ઞાન લઈ લો, તેને પચાવવું અઘરું છે. ઓકે,
તો ક્યાંક તો અડધું પચે છે, ક્યાં અડધું નથી પચતું. હવે કયું પચે છે કયું નથી પચતું એની વાત નથી કરવી આપણે. કરેક્ટ. સો જ્યારે અડધું પચેલું જ્ઞાન હોય ને, કારણ કે ગુરુ અતિચારી એટલે ફટાફટ જ્ઞાન આપવાના છે એમ કહીએ ચાલે, રાઈટ. તો જ્યારે ફટાફટ જ્ઞાન આપશે ને ત્યારે શું થશે કે તમને અડધું પચશે, અડધું નહીં પચે. ઓકે. અને અજ્ઞાનતા વધારે રહેશે, કારણ કે પેલું કહેવાય છે ને, અધૂરો ઘડો છલકાય ઘણો, રાઈટ. તો આ વસ્તુ એ પણ થશે. બીજું, જેમ કીધું એમ જળ તત્વની રાશિ છે, દ્વિસ્વભાવી રાશિ છે. તો જળ તત્વની રાશિ છે. હવે જળ તત્વની રાશિમાં તમે વિચારો 6 ગ્રહો, ઓકે, જે એકબીજાથી વિરોધાર્થી છે એવા ગ્રહો પણ એક જોડે છે, મિત્ર ગ્રહો પણ જોડે છે. મેં આગળ ક્યાંક લખ્યું હતું કે 2 મિત્ર દેશો એક થાય એવું શક્યતા છે. તો તમે જોશો કે યુએસએ રશિયાનું ઉપરાણું લીધું છે અત્યારે. અને એવું પણ બને 2 મિત્રો સારા હોય એ લોકો છૂટા પડે, આમાં એવું પણ બને, રાઈટ. પણ આટલા બધા જે છે ગ્રહો ભેગા થયા છે અલગ અલગ નેચરના. તો શું થાય આમાં, જળ તત્વ છે તો જળને લઈને, મીન્સ કે જ્યાં પણ પાણી છે એવા એવી જગ્યાઓ છે ત્યાં લઈને કંઈ ને કંઈ ઇસ્યુઝ આવે. ઓકે. ધારો કે એની પાણીમાં છે તો તમે કહી શકો સુનામી ને બધી શક્યતા રહે, મોજા ઊંચા ઉછળે. હવે આ બધું ક્યારે થાય? ઓકે. જ્યારે ભૂકંપ આવે ને ત્યારે. તો ભૂકંપ ક્યાં આવે? જમીન પર જ આવવાનો છે ભૂકંપ. ઓકે. તો એવું નથી કે ખાલી પાણીને લઈને ભૂકંપને બધી સિચ્યુએશન આવશે ત્યારે પાણીમાં એની ઇફેક્ટ આવશે. તો તમે આજે જ જોશો કે 2 જગ્યાએ ભૂકંપ આવ્યા, બહુ મોટા આવ્યા છે, રાઈટ. પ્લસ જેમ કીધું વ્યયનું સ્થાન છે, છેલ્લી રાશિ છે. ઓકે. તો આ બધી વસ્તુ પૂર્ણતા બતાવે છે. તો બધું જેટલું પણ છે ને બધું પૂરું કરશે. આ જે છે ને યુતિઓ આ બધી વસ્તુ પૂરું કરશે. જેટલું પણ વસ્તી વધારો થયો છે તો વસ્તી ઓછી કરશે એવું બને. કોઈને અભિમાન હોય તો અભિમાન પણ ઉતારશે, રાઈટ. પ્લસ જેમ જળ તત્વની રાશિ છે તો પાણીજન્ય રોગો, ઓકે, પાણીજન્ય રોગો થશે. હવે એક વાત હું કહું, કારણ કે જો આ વ્યય બધું પતાવવાનું છે, બધું એટલે બધું નહીં પતે, લઈ નહીં આવી જાય, નો વરીઝ, બટ ઘણી બધી વસ્તુ એવી છે જે ઓવર થઈ ગઈ છે. તો ઓવર થઈ ગઈ છે એને ઓછી કરવાની છે. વસ્તીને બધું ઓછું કરવાનું છે. જ્યાં બધી વસ્તુ અતિ થઈ ગઈ છે ને એને ઓછું કરવાનું. તો માણસો ઓછા થાય તો કેટલી વસ્તુથી થાય? કુદરતી આફત છે, કૃત્રિમ રીતે થાય, વોર્સ ને બધું. બીજું જે છે રોગો છે. હવે જ્યારે ગુરુ અતિચારી હતા ને આગળ 2 વર્ષ માટે કે 2.5 વર્ષ માટે, ત્યારે કોરોના આપણે જોયો. હવે ગુરુ 8 વર્ષ માટે અતિચારી થવાના છે. શું એવું પ્રેડિક્ટ કરી શકાય કે ગુરુ અતિચારી થશે તો એવા રોગો પણ આવી શકે છે કે જે તમને એવું લાગે કે કોરોના પણ આ બધા સામે ઘણો સારો હતો. એક છે ગુરુ છે ને મેદનો કારક છે, એટલે ચરબીનો કારક પણ છે. ઓકે. એ જે ગુરુ પ્રધાન હશે ને તો તમે જોશો કે થોડું ચરબી હશે એને, એટલે શરીરમાં ચરબી, રાઈટ. તો ખાવા પીવાથી જે રોગો થાય એ પણ થઈ શકે છે આમાં. સો એક પ્રિકોશન્સ લેવાના કે તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની છે અત્યારે. બિકોઝ મેં કીધું એમ કે કદાચ એવો રોગ આવી શકે કે તમે એ વખતે કહો કોરોના ઘણો સારો હતો. ઓકે. અતિ નથી કહેતો બટ પ્રિકોશન્સ માટે કહું છું, ડરાવતો નથી. તમારી ઇમ્યુનિટી પાવર વધારવાની જરૂર છે. પ્લસ હવે આખું વ્યય થાય છે, કરેક્ટ. તો એક વસ્તુ છે કે વિરોધાર્થી ગ્રહો પણ જોડે છે અને વ્યયના સ્થાને છે. ઓકે. યાની કે એ બધી વસ્તુનો નાશ કરવા માટે 2 ઉર્જાઓ અથડાય છે એ પણ શું છે, વ્યયના સ્થાને, વિનાશના સ્થાને અથડાય છે. તો ડિસ્ટ્રક્શન થવાનું છે. ઓકે. તેના માટે એક છે કે વોર્સ થઈ શકે છે મોટી મોટી, અને એવું પણ કહેવાય કે તમે અનએક્સપેક્ટેડ વોર્સ, ઓકે, જે એક્સપેક્ટ ના કર્યું એવી વોર્સ પણ થઈ શકે છે. તમને લાગે ના કંઈ જ નથી થવાનું અને બધું ઓકે થવા માંડ્યું છે, બટ અંદર ઘણું ચાલતું હોય, રાઈટ. તો એ વોર્સ પણ થઈ શકે છે. તો તમારે સાવચેતી રાખવાની છે કે ક્યાં ક્યાં વોર્સ જો તમને એવું એધાડ આવે તો એ જગ્યાએ જવું સેફ નથી. ઓકે. અવોઇડ કરી શકો છો એ જગ્યા છે, એની આજુબાજુની જગ્યા છે. હવે અહીંયા એવું લાગે છે કે જો એક તો જ્યાં પાણી છે ને ત્યાં તો તકલીફ છે જ, રાઈટ. અને જેને પોતાનું વર્ચસ્વ જમાઈને બેઠા છે ને
એ લોકોનો પણ ક્યાંક ને ક્યાંક અંત આવવાની શક્યતા છે. હવે વર્ચસ્વ જમાઈને બેઠા છે એવી કન્ટ્રીઝ કઈ, તો આપણે લાર્જ સ્કેલમાં જોઈએ ને, લાર્જ સ્કેલમાં તો કેટલા વખતથી, બહુ પહેલાંથી યુરોપિયન કન્ટ્રીઝ છે. યુએસ તો છે, નો ડાઉટ યુએસને હજી એટલું તકલીફ નહીં પડે નજીકના ભવિષ્યમાં, બટ આ બધું જોતા એવું લાગે છે યુરોપિયન કન્ટ્રીઝ. કારણ કે તમે જોશો યુરોપિયન કન્ટ્રીઝનું જે છે પ્રભુત્વ ઘણું બધું હતું, ઘણું બધું છે, અત્યારે ઓછું થવા માંડ્યું છે નો ડાઉટ, બટ ઘણું બધું હતું, રાઈટ. ઓકે, તો એવું થાય કે એ લોકોનું પ્રભુત્વ ઘટે, ત્યાં ખુમારી થાય, ક્યાં તો એનો ઇકોનોમિકલી થાય, ક્યાં તો લોકોને જાનમાલની થાય. સો યુરોપિયન કન્ટ્રીઝમાં આ વસ્તુ થઈ શકે છે. અને મેં જોયું છે કે અત્યારે ત્યાં મંદી પણ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે મારા પેજ પર જોતા હશો કે ક્યારેક ક્યારેક હું મૂકું છું કે ભાઈ અમુક કન્ટ્રીઝમાં નથી યોગ્ય જવું, રાઈટ. તો યુરોપિયન કન્ટ્રીઝમાં જવું યોગ્ય લાગતું નથી. બીજું, અહીંયાથી મિડલ ઇસ્ટમાં પણ ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ લાગે છે, બિકોઝ મિડલ ઇસ્ટ પણ ક્યાંક ને ક્યાંક છે ને પૈસાના ઘમંડ પર બેઠવું છે. નો ડાઉટ એટલું બધું નથી જે એટલું યુરોપ છે, એટલું અમેરિકા છે ને, બટ છે. ઓકે, તો એનો પણ વ્યય થવાનું શક્યતા છે. તો ત્યાં પણ વોર્સની શક્યતા છે. મિડલ ઇસ્ટની કન્ટ્રીઝમાં પણ વોર્સની શક્યતા, હું અત્યારના ટૂંક સમય માટે નથી કહેતો, હું નેક્સ્ટ 5 થી 8 વર્ષ માટેનું આ કહું છું. આની ઇમ્પેક્ટ બહુ લાંબા ગાળાની છે. ઓકે, તો ટૂંક સમયમાં નહીં વિચારો, લાંબા ગાળાની છે. પ્લસ મોટા મોટા રાજનેતાઓ જેમ મેં કીધેલું એમ કે જેલમાં જવાના શરૂ થઈ ગયા છે લાસ્ટ યરથી. ઓકે, મેં એની પહેલાં જ કીધેલું કે જશે, જતાં જવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એવું પણ થાય કે અમુક બંધ કેસીસ પણ ખુલે અચાનક, આ વસ્તુ પણ થાય. ઓકે, બીજું જે 2024 પહેલાં કીધેલું કે ભાઈ અમુક દેશોમાં લોકો રસ્તા પર આવી શકે છે. ઓકે, કારણ કે 12મું જે મીન રાશિ છે ને એ છેલ્લી રાશિ છે, એટલે રાજાનું પતન. તો રાજાનું પતન પહેલાના જમાનામાં ક્યારે થાય? જ્યારે લોકશાહી આવે, રાજશાહી પતન, લોકશાહી આવે, એટલે લોકોની રાશિ છે, પબ્લિકની રાશિ છે. ઓકે, તો પબ્લિકની રાશિમાં આટલી બધી વસ્તુ ભેગું થાય તો લોકો બહાર આવે છે. ઓકે, હવે આમાં લોકો પહેલાના જમાનામાં શું હતું, ન્યાય માટે એવી રીતે આવતા હતા. અત્યારે બધાના ન્યાયનું માપદંડ અલગ અલગ હોય છે, ખોટી ખોટી ફ્રીડમ હોય છે, ફ્રીડમ ઓફ સ્પીચનો ખોટો ઉપયોગ હોય છે, રાઈટ. તો આ બધા માટે પણ બહાર આવી શકે છે. તો એના લીધે ઘણી બધી સત્તાધારી લોકો જઈ શકે એમ છે. તો લાસ્ટ યરથી જોયું છે કે ઘણી બધી સત્તાઓ પડી છે, ક્યાંક લોકોને જે રાષ્ટ્રપતિને બધાને ભાગવું પડ્યું છે. ઓકે, તો આ વસ્તુ થઈ શકે છે આગળ પણ. ક્યાં ક્યાં થશે એવું હું ચોક્કસ નથી કહેતો. હા, પણ લોકો તમે જોશો કે ઘણી જગ્યાએ દુનિયાના ઘણા ભાગોમાં બહાર આવશે. ઓકે, બહાર આવીને પ્રદર્શનો કરશે, આ બધું થશે. ઓકે, ભારતમાં પણ થઈ શકે છે, એવું નથી કે ભારતમાં નહીં થઈ શકે. ભારતનો પણ કઠિન ટાઈમ તો છે જ, બટ કમ્પેરેટિવલી બીજી બધી કન્ટ્રીઝ કરતાં ઓછો છે. તમે જોશો તો આ તમે જે અહેસાસ કરશો કે ઓછો છે. પછી મારે આગળ વાત થઈ હતી જ્યારે 2017 કે 16માં મારા ગુરુ સાથે, તો એમને કીધેલું કે ભાઈ 2020 પછી ધીમે ધીમે ભારતના જે બહારના લોકો, બહાર વસતા લોકો છે એ લોકો ધીમે ધીમે પાછા આવશે અને એ ગાળો 2024-25 પછી વધશે. ઓકે, હવે તમે જુઓ કે 2020ને અરાઉન્ડ કોરોના આવ્યો, ત્યારે બધા ભારતમાં આવ્યા જે બહાર રહ્યા હતા. ઓકે, કંઈ થોડું ધીમું પડ્યું. અને હવે તમે જોશો કે ટ્રમ્પ તો કરે છે, નો ડાઉટ ટ્રમ્પનું તો છે જ, બટ ઘણી બધી જગ્યાએથી ભારતના લોકો પાછા આવશે, આવવું પડશે. આ બધી સિચ્યુએશન થશે એટલે આવવું પડશે, પ્લસ ભારતની સ્થિતિ જોઈને પણ આવવું પડશે, એવું બને. ઓકે, તો કારણ કે 12મું સ્થાન, ઓકે, 12મી રાશિ વિદેશની પણ છે, રાઈટ. એટલે કાળપુરુષની કુંડળીનું 12મું સ્થાન, 12મું સ્થાન વિદેશ વસવાટનું પણ છે. તો આટલું બધી વસ્તુ ભેગું થઈ જાય ત્યાં, રાઈટ. તો ત્યાંથી તમારે પાછું જવું પડે, બધું ક્લેશ બધા થાય તો, રાઈટ, કરેક્ટ. દેન જેમ કીધું એમ પ્રિકોશન્સ લેવાની જરૂર છે આપણે, રાઈટ. તો પ્રિકોશન્સ શું લઈ શકો છો તમે આમાં? ઘણી બધી વસ્તુ હું આગળ બીજા બધા વિડીયોઝમાં પણ ડિસ્કસ કરીશ, પણ અત્યારે મારો હેલ્થ નથી સારી એટલે હું થોડું ડિસ્કસ કરીશ. 15-20 મિનિટના વિડીયો તોય બને છે, રાઈટ. 12મી રાશિ છે, મેં કીધું મોક્ષની રાશિ છે, ત્યાં કેતુ પણ કારક થાય છે. ઓકે, કેતુ મોક્ષનો કારક છે.
12મી રાશિ ગુરુની રાશિ છે. હવે અહીંયા 12મી રાશિમાં કંઈ પણ વસ્તુ ખોટી થાય કે 12મા ખાનામાં કોઈ પણ વસ્તુ ખોટી થાય તો તમારે પ્રિકોશન શું લેવાના? પહેલી વસ્તુ, કોઈ પણ એવા વ્યક્તિનો સંપર્ક કરો અથવા એવા વ્યક્તિની સાનિધ્યમાં રહો કે જે સ્પિરિચ્યુઅલી ઘણું આગળ છે. તમે એક સ્પિરિચ્યુઅલ ગુરુ મેન્ટર કરો. એવું નથી કે જે પ્રસિદ્ધ છે એ લોકોને જ કરવા. નો ડાઉટ ઘણા પ્રસિદ્ધ જે છે, ઓકે, એ લોકો પણ ઘણા સારા હશે, મને ખબર નથી, બટ સાચા સિદ્ધ પ્રસિદ્ધિ માટે એટલા દોડતા નથી. સો બેટર છે કે તમે સમજી વિચારી યોગ્ય વ્યક્તિ જે સ્પિરિચ્યુઅલી તમને સમજાવી શકે વસ્તુઓ, એવા વ્યક્તિઓની જોડે તમે રહો, સમય પસાર કરો, એવા લોકોની સલાહ લો, ઓકે, અને પછી આગળ વધો તો વધારે સારું રહેશે. કારણ કે 12મું જે મેં કીધું એમ કે 12મું સ્થાન મોક્ષનું છે. મોક્ષ કોણ અપાવે? ગુરુ અપાવે. મીન રાશિ ગુરુની પણ રાશિ છે. સો બેટર છે, જ્ઞાનની રાશિ છે, ઓકે, બેટર છે કે તમે કોઈ એવા પર્સનના સાનિધ્યમાં રહો કે જે તમને યોગ્ય માર્ગદર્શન આપે, આધ્યાત્મિક રીતે પ્લસ પ્રેક્ટિકલ રીતે. ઓકે, એકલું આધ્યાત્મ નહીં, પણ આ જમાના પ્રેક્ટિકલ પણ બનવું જરૂરી છે. તો બંને રીતે તમને યોગ્ય જ્ઞાન આપે એવા વ્યક્તિ જોડે રહેવું તમારે હિતાવહ છે. એ જ સૌથી મોટો ઉપાય છે પ્રિકોશન્સ પછી આ જે સમયગાળો છે એમાં. બાકી બીજા ઉપાયોમાં હું એમ કહીશ કે હા ઠીક છે, તમને લાગે તો તમે કરી શકો છો, બટ આના કરતાં મોટો કોઈ ઉપાય તમને મળશે નહીં. અને એ વસ્તુ તમે નોટ કરી રાખો કે જ્યારે તમે 2029-30 કે 33માં આ વિડીયો જોશો ત્યારે તમને લાગશે કે ભાઈ હા, આ સાચું કહે છે કે જે લોકો આવા લોકોના સાનિધ્યમાં છે એ લોકોને ક્યાંક ને ક્યાંક બહાર નીકળવાનો માર્ગ મળ્યો છે. સત્તા પરિવર્તનો પણ છે ઘણા બધા. ઇન્ડિયામાં પણ બને કે સત્તા પરિવર્તન થાય. ટૂંકા ગાળામાં નહીં, હું લાંબા ગાળાની વાત કરું છું, તો એવું પણ એવું નથી. ઘણા અમુક લોકો પાર્ટીઓ ખુશ થઈ જશે કે સત્તા પરિવર્તન છે તો અમને મળશે ચાન્સ. હું એવું પણ નથી કહેતો કે ભાઈ હા બીજી પાર્ટીઓ પણ આવી જશે કે આ સરકાર પડી જશે, એવું નથી કહેતો, પણ સત્તા પરિવર્તનના યુગ છે આગળ જતા. સો એવું બને કે પીએમ બદલાય કે એવું થાય. સો એટલે હું એ જ કહું છું કે ટૂંકા ગાળાની, લાંબા ગાળાની વાત કરું છું. ઇકોનોમિકલી આખે વર્લ્ડને પ્રોબ્લેમ્સ છે, રહેશે, તો જેમ બને એમ રૂપિયા હાથમાં રાખજો. મેં કીધું એમ 12મું ખાનું જે છે કાળ પુરુષની કુંડળીમાં 12મું ખાનું મીન રાશિ, એ છે ખર્ચનું ખાનું. તો ખર્ચા પર કંટ્રોલ રાખજો, ખોટા ખર્ચા પર કંટ્રોલ રાખી હાથમાં પૈસા રાખજો. ઓકે, આ બધા પ્રેક્ટિકલ ઉપાય છે હું કહું છું, બરાબર. થોડું મેડિટેશન પર ધ્યાન આપો. કેમ? મેં કીધું એમ કે આ જે છે એ તમારી ઊંઘનું ખાનું બતાવે છે, તમારી બેડરૂમનું ખાનું બતાવે છે. તો એના પર પણ કંટ્રોલ રાખવા માટે તમારે મેડિટેશન સારું કરશો તો તમને ઊંઘ પણ સારી આવશે. ઓકે, તમે અત્યારથી જ જોતા હશો કે શનિ રાહુનો કન્જક્શન થવાનું છે, એટલે ઘણા બધાની ઊંઘમાં પ્રોબ્લેમ્સ આવ્યા છે રાતે. લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી તો ખાસ ઘણા લોકોની ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવ્યા છે રાતની ઊંઘમાં. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કે ગભરાવા કરતાં બસ પ્રિકોશન્સ લો. કંઈ પણ એવું લાગે તમને કે ભાઈ મારી કુંડળીમાં શું ને શું, મને કોન્ટેક્ટ કરો. ગભરાશો નહીં, તમે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો એમ છો, રાઈટ. તો સૂર્યગ્રહણ છે કાલે, આગળ એક ગ્રહણ થઈ ગયું 15 દિવસ પહેલાં, રાઈટ. તો ઘણું બધું છે. જો તમે સારા કર્મો કર્યા હશે તો તમને એનું રિઝલ્ટ સારું જ મળશે, નો ડાઉટ. હા, આખા વર્લ્ડને જેમ તકલીફ છે એમ ઇન્ડિયાને પણ થોડી તકલીફ તો પડવાની છે, બટ ઇન ધી એન્ડ હું કહીશ કે ઇન ધી એન્ડ ઇન્ડિયા વિલ બી ધ વિનર ઓન ધ વર્લ્ડ સ્ટેજ. એ પણ છે કે ઘણી નવી ખોજો પણ થશે, ઘણી સારી નવી ખોજો પણ થશે. સારી થશે, ખરાબ થશે એ વાત અલગ છે, બટ ખોજ થશે. એઆઈનું પ્રભુત્વ વધશે, એ પણ થઈ શકે છે કે ભાઈ એઆઈનું પ્રભુત્વ પણ વધશે. સો પૈસા હાથમાં રાખો, સ્પિરિચ્યુઅલ મેન્ટર કરો, રાઈટ. થોડું મેડિટેશન કરો, આ જ આનો ઉપાય છે. અને તમે
જે કુળદેવતા કુળદેવીને માનતા હોય એનું પૂજા કરતા રહો. ધેટ્સ ઇટ. આ જ ઉપાય છે. બીજું બધું કહીશું આગળ બીજી બધી વિડીયોઝમાં, બટ અત્યારે આટલું. હોપફુલી તમે સાંભળશો આ વિડીયો અને તમે પ્રિકોશન્સ લેશો. થેન્ક યુ.